મોર્નિંગ મમ્મીને ક્યાં મજા રહી છે એને પપ્પાને બેને તો નાચ પાડી ટ્રાવેલિંગ કરવા નકર તો બિચારા બે આવે પણ હવે એને તબિયત સારી નથી એટલે આપણે કશી કહેવાય નહીં ને ખોટું હેરાન થાય ખોટા બિચારા એ હેરાન થાય અને ત્યાં તબિયત બગડે તો પછી આપણે હેરાન થાય લઈ ક્યાં જવા એટલે જો ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને મુમતાજબેન સીતારામ કહે છે બધાઈને અને વાગી ગયા છે સવારના 11:30 ત્યારે વ્લોગની શરૂઆત કરી છે મુમતાજબેન હું ઈ જ કહું છું કે એવી દોડાદોડી છે મુમતાજબેન કે વાત જવા દો અને 11:30 વાગે વ્લોગની શરૂઆત કરી નેત્રીબેન હજી સૂતા છે અને મુમતાજબેન નાવા ધોવાનું બધુંય બાકી છે હજી આજે સવારમાં ઉઠતા વેત પેલા કોમેન્ટના જવાબ આપ્યા વિડીયો એડિટ કર્યો કારણ કે સાંજે મૂકવાનો પછી આજ બપોર પછી નેત્રીનો બર્થડે છે તમને યાદ હશે લે જો માર મુમતાજબેન ને યાદ છે નેત્રીનો બર્થડે હા અને વાડીએ રેણું વાડીએ રાખ્યું છે તો તમારે આવવાનું છે મુમતાજબેન અહીં છે હો આમ જો તમે અહીં આવી જાજો અહીંથી આપણે બધા આરે ગાડીમાં વ્યા જશું હો અને તમારી છોકરીને લેતા આવજો ઓલી માહિરાને હોતે ભૂલતા નહીં હારું વાલા મુમતાજબેન પણ અહીં જ આવવાના છે અને તમારે બધાને આવવાનું છે નેત્રીની બર્થડે પાર્ટીમાં બધા ફેમિલીને કહી દઉં છું અને આમંત્રણ દઈ દઉં છું બધા પરિવારના આપણા સભ્યોને યુટ્યુબ ફેમિલીને આખી અને બધાને નેત્રીને બર્થડે વિશ કરવા આવવાનું છે અને આજે નેત્રી માટે ગિફ્ટ લેવા ગયા છે એના પપ્પા સરપ્રાઈઝ ગિફ્ટ છે નેત્રીને ખબર નથી એ તો ત્યાં જઈને જ નેત્રીને બતાવી છે એટલે છાનું મોનું બધું કરીએ છીએ નેત્રી હજી સૂતી છે અને જો એ ઉઠે ને તો કંઈ કરવા ન દે અને પછી એ દેખે એટલે પૂરું પછી એને ત્યારે ગિફ્ટ જોઈએ અને આજે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો બહુ મજા આવશે વિડીયોની વ્લોગમાં બહુ મજા આવશે તમને અને બસ જો હવે મુમતાજબેન કચરા પોતા કરી દે પછી હું હવે નેત્રીને ઉઠાડવા જાઉં કારણ કે નાવા ધોવાનું બાકી છે નેત્રીને વાળ ધોવાના છે એટલે મારે એને ખોળામાં લઈને નવડાવી પડશે એટલે મેં નાવાનું બાકી રાખ્યું છે મેં કીધું ઉઠે ને પછી મારી દીકરી બે હારે નહીં અને સરસ મજાનું બધું શાકભાજી આવી ગયું છે અને સાંજે બનાવવાના છે નેત્રીને પપ્પા પાઉંભાજી એટલે બધા પાઉંભાજી ખાવા પહોંચી જાજો ને એના પપ્પા બનાવે મસ્ત 1 નંબર પાઉંભાજી એટલે સારું હાલો તો નેત્રીબેનને ઉઠાડી આવું ત્યાં મુમતાજબેન કચરા પોતા કરી નાખીએ ને કપડાં તો આજે ધોવા જ નથી કારણ કે ટાઈમ જ નથી કપડાં ધોવાનો એમાં જોઈ ઉઠીને આવે છે એકલી નીચે એકલી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ આજે મારો હેપી બર્થડે હા આજે તારો હેપી બર્થડે છે મુમતાજબાને યાદ છે હા મુમતાજબાન કે તમારે આવવાનું થાય છે એને કઈ મારા હેપી બર્થડે માં હેપી બર્થડે ડિયર નેત્રી ઉઠતા આવે તને વે તો જો હું તો તને ઉઠાડવા આવતી હતી દીકરા હજી મેં કીધું લાવ નેત્રીને ઉઠાડી આવું હવે કેટલા વાગ્યા આમ તો જો 11:30 થઈ ગયા હેલો હા હા ભાઈ ઓલી આપણે સ્ટ્રોબેરી કેક આપણે વાત થઈ હતી ને હમણાં પેલા એને પૂછો કયો કલરની કયો કલર લેતી રેડ કલર લેવો છે ને હા રેડ કલરમાં ઓલી સ્ટ્રોબેરી જોઈ હતી ને હમણાં હા 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 એ સ્ટ્રોબેરી કેક નામ આપણે નામ લખવાનું બોલતો નહીં તો બોલ તારું નામ લખો હેપી નેત્રી લખજો નામ જો નેત્રીન પપ્પા બેહી ગયા છે પાઉંભાજીનું બધી તૈયારી કરે છે અને હું ફોનમાં જ પડી છું સવારની કારણ કે ફેસબુકમાં અને ઇન્સ્ટામાં અને વોટ્સઅપમાં અને ફોન ચાલુ છે નેત્રીબેનના બર્થડેના આજે સવારના બધાના વિડીયો કોલ ને તો હું બધાને જવાબ દઉં છું નેત્રીન પપ્પા રસોઈ કરે છે બોલો છે ને હે એને નેત્રીન પપ્પાને બહુ શોખ છે રસોઈનો અને એ પાઉંભાજી બનાવે તો એમાં ભીંડો નાખે હવે તમે બધા કોમેન્ટ કરીને કહેજો ભીંડો નખાય કે ન નખાય પાઉંભાજી ક્યાંય ન હોય હે ક્યાંય ન હોય હું નાખું કોઈ ભીંડો ન નાખે આખે મારે પાઉંભાજી ભીંડો નાખવો છે પહેલી વાર નાખું એ કે ઓલા ધોરાજી વાળા બનાવે ને મારી એવી બનાવી છે કોણ ધોરાજી વાળા કૈલાસ ધોરાજી વાળા કૈલાસ પાઉંભાજીમાં કે એ ભીંડો નાખે તી કે હું એ નાખું સૌથી અઘરું કામ એટલે ડુંગળીનું કટિંગ કરવું અને ઈ કામ હું કોઈ દી ન કરું નેત્રીન પપ્પા પાસે જ કરો કા બિચારા રોવા માંડ્યા છો મેં નથી રોવડાવ્યા હો તમને ડુંગળીએ રોવડાવ્યા કે ડુંગળી રોવડાવી સારું કા બાકી જેની બાયડી રોવડાવે ને એને બિચારાને ભાવ બગડે તમારે તેવું નથી ને કઈ ઠીક ખાલી કચરા પોતાને કરવા પડે કઈ જ ખાલી વાસણ ને બહુ થયા તો રસોઈ કરવાની બાકી તો ભગવાનની દયા છે કા જો ડુંગળી સુધારે છે ને મને પાસે બેહવા નથી દેતા કે તું વહી જા ને તારી આંખું બળશે કેટલો પ્રેમ કરે છે
કે તારી એક માં હું ન જોઈ શકું. હા હા, એટલી જોરદાર સુગંધ આવે છે કે વાત તો જવા દ્યો. જો ભાજી તૈયાર છે, ગરમા ગરમ ભાજી ખાવી હોય આવી જાવ. બતાવી દો ભાજીનો તૈયાર છે, બધાય જોઈ લ્યો. એવી મસ્ત ભાજી, સુગંધ તો એવી આવતી હતી. મુકાઈ ગયા ને એ સારું કર્યું. જો બેન તૈયાર થઈ ગયા છે ને હળવા હળવા ડગલે હવે વાડી તરફ જો આગળ વધે છે ને પપ્પા બધે હા વાડીએ મજા કરવા. હાલો જાય મેચિંગ કર્યું છે ને પપ્પાએ. આજે મારો હેપી બર્થડે હે. આજે એનો હેપી બર્થડે છે. હેપી બર્થડે તો કે હેપી બર્થડે તો કે એમને બેઠો. જો 5:15 થયા છે અને અમે લોકો બધા નીકળી ગયા છીએ અને નેત્રીન પપ્પા ગયા છે કેક લેવા. જો ઉગી ગયા બધાય મજૂર કામ કરે છે. હાલો બધાય ઘડી વાર ખળ વાઢવા માંડો એટલે હાઈન સાઈડ પૂરું થઈ જાય. ત્યાં પાઉંભાજી હારી ભાવે પછી ભૂખ લાગી જાય ને એટલે હારખાઈનું ખવાય પછી આ મળી ગયું નૈત્રીને. જો એનું રમકડું આ પ્રોગ્રામમાંથી લઈ આવી હતી આ બગલો. તો અહીંયા અમે આવ્યા ને તે ત્યાં લઈ આવ્યા ત્યાં નહીં રાખ્યું. આવે ને તો રમવા થઈ. એ સીતારામ માસા, સીતારામ. જો બધા આવી ગયા, અડધાથી ધીમે ધીમે આવે છે અને વાડીનું લોકેશન છે એટલે બધાને ફોટા પાડવાની ઈચ્છા છે કે ફોટા પાડીએ ને રીલ્સ ને એવું બનાવીએ એટલે બધા જાય છે. જો અહોની રીતના બધા ફોટા પાડવા જાઓ પાડી આવો. આમ બેસો જો આ ચૂલો દેશી, આ ગામડાની મજા. આમાં રોટલા ખેડા હોય ને ખાધા હોય ને ઓળા રોટલા. આ જો પપ્પા આવી ગયા. એ આવો. હા સીતારામ આવો. એમાં શું વાંધો લે? એટલે એમાં કઈ વાંધો નહીં હવે ન્યા. હા હા મારા ભાઈ તારા ભાઈ તો છે જ ને ભાઈ તું. જો આ બે અમારી જોગમાં આવ્યું ને બેન ખાટી આંબલી લઈ લે ને. આર્ય ઘણોય છે ખાટી આંબલી ખાવીશ. જો એને ખાવ. જો નૈત્રી ખાઈ ભાઈ એ ખાટી લઈ ગઈ. ખા. હાલો બધે ખાટી આંબલી ખાવા. નાના હતા ત્યારે ખાતા, ઘણા સમય હા. પછી જોયું. પપ્પા લીમડો તોડવો ભાવે બહુ મજા આવે. ચીભડાના વેલા છો જ્યાં ચીપડું આવ્યું નહીં આમાં ચોરીઓ આવ્યું. પાડ લ્યો. પાડવા જ મંડો જ્યાં પાડવા હોય ત્યાં. કા આ બે જણી શું મંડાણ્યું લઈ જાય નવી માંથી નાખે ને તો સરસ થઈ જાય. કાચું છે દીકરા હજી. આ કાચું કે કડવું લાગે. જો સીતાફળ છે. હાલો નદી, હાલો બધા નદી. હાલો અહીં બાજુમાં નદી છે. હાલો નદીએ જાય. હાલો પહેલા બધા પાછળ. બર્થડે માં તમને નદીએ કોણ લઈ જાય? હોટલમાં તો બધાય લઈ જાય. અહીં વાડીમાં નદીમાં જવાની જ મજા અલગ છે. જો તૈયાર માથે પાઉંભાજી. હા તો પછી એમાં એકાદો રેડો આવી જાય. તો એકાદો રેડો આવી જાય એટલે ભાજી ઘટે. પપ્પા નદીએ ગયા. સ્વિમિંગ પુલમાં જવું છે નૈત્રી? હે આ બાજુ હાલ છે. હો નૈત્રી સનિયા કાંટા આવી છે દીકરા. એ હા તો બધાય પાછળ હાલ્યા આવો. મારી પાછળ જો હાલ્યા આવો બધા. હાલ્યા આવો, કાંઈ નથી.
પથ્થર હલે હે હો, ધ્યાન રાખજો. નૈત્રીનો બર્થડે યાદ તો રહેવો જોઈએ ને. અર માં પપ્પા તો જો અરે અરે પપ્પા તમે તો પણ કપડાય નથી લઈ આવ્યા, પણ કપડા ભીના થાહે તો. પપ્પા આઘા ન જાતા હો, પપ્પા આઘા જાવ માં. એમાં અરે વાહ, ઓહો હાલો ચાલો દબાવો. આયલું 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 નૈત્રીનું સુપર બાઈક આયલું. હલાય હલાય. ઉડી જાવ આ બાજુ લે, આ બાજુ લે. હા લે આવજી આ બાજુ. હાલો અહીં ઊભી રાખો. હા ઊભી રાખીને ઉતરો. હાલો કેક કાપો હવે. હાલો હેપી બર્થડે વેરી ગુડ. હાલો કેક કાપવાની અને છરી હતી આમાં જ્ઞાન રહી છે. હાલો દિયો અને દિયો. હેપી બર્થડે ટુ હાલો મમ્મીને ખવડાવો. હા મમ્મીને ખવડાવો. હાલો મને આપો. જો આ પાઉંભાજીનો પ્રોગ્રામ છે અને પાઉં શેકાઈ રહ્યા છે. પાઉંભાજી તો ઘરેથી બનાવીને અમે કમ્પ્લીટ કરીને લઈ આવ્યા છે. અત્યારે પાઉં શેકાઈ રહ્યા છે. પાઉં મારા ખુશીબેન અને જાગુ બે જણા અત્યારે પાઉં શેકી રહ્યા છે. અહીંયા બહાર પણ અમારે બધું રેડી છે. અત્યારે જો બધા બેસી ગયા છે. અમારી નૈત્રી જો સુપર બાઇક લઈને આટા મારે છે. જોઈ સુપર બાઇક બર્થડે ગિફ્ટ આવી છે ને. અને અહીંયા અમારે ખાટલા નાખીને બધા બેસી ગયા છે. એક બાજુ ડુંગળી ટમેટા સુધારાય છે પડતી ને નીચે. અને બસ જો તૈયારી થઈ ગઈ છે એટલે અમે જમવા બેસીએ છીએ. પાઉંભાજી ખાવી હોય બધા આવી જાઓ. જમી લીધું, બધાય નવરા થઈ ગયા, વાસણ બાસણ ઉટકાઈ ગયા અને અહીંયા બધું સાફસૂફ થઈ ગયું. અને બધાય જો મોજ કરે છે. રેણુ માસીની વાડીએ કોણે બે જ જણા એક લાદી પાઉં તમારે બે લઈ આવી છે. સીધો તો અમારી લઈ આવી. એક લાદી પાઉં ખાધા છે બે જણા. પણ તમારે ભાજી એવી બનાવાય જ નહીં કા રવિ? ભાજી એવી બનાવાય જ નહીં. મને કહી દીધું તમે લઈને આવો. એની છે 6 ખાધા. એને વધારે નથી. ગ્રેની બે ફોન આવ્યો કે લાદી લઈ લો. તો લઈ લેવાય ને પણ મજા આવી ને. 4 પાઉં ખાઈ ગયો. અર એ તમને કહું આ 4 પાઉં ખાઈ ગયો આવડો ચિરાગ. હા એટલે આપણે ખાઈતા. ઈ વાત સાચી, ધ્યાન રાખવાની જરૂર હતી. 4 પાઉં ખાઈ ગયો બોલ. હવે બીજી વાર તારું ધ્યાન રાખવું જોઈએ. છેલ્લે બેહાડવાનો હવે ચિરાગને. દર્શનભાઈ તો ખઈ ગયા છે. અને અમારા આ બેન જો અલગ જ ખુરશી આપવામાં આવી છે આ બેન ને.
સ્પેશિયલ ખુરશી એ નાકોડા ઢોળે છે એ નાકોડા ઢોળે છે આટલો દેકારો થાય તો એ નાકોડા ઢોળે છે તમને લોકોને પોસ્ટર જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે કે સરપ્રાઈઝ શું હતી. અને વિડીયો પણ તમે આગળ જોઈ લીધો. નેત્રીનો બર્થડે હતો. ઘણા લોકોએ કોમેન્ટ કરી, ઘણા લોકોએ કીધું કે તમારો બર્થડે છે, કાં નેત્રીનો બર્થડે છે, કાં તમારી એનિવર્સરી છે, કાંઈ ગુડ ન્યૂઝ છે. એટલે ઘણા લોકોએ કોમેન્ટ્સ કરી છે. તો પહેલાં તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને હા, નેત્રીનો બર્થડે હતો. જો કે તમને પોસ્ટર જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે કે કાલે નેત્રીનો બર્થડે હતો. એના માટે અમે તૈયારીમાં પડ્યા હતા અને દોડાદોડીને નેત્રી માટે ગિફ્ટ લેવા જાવું ને બધું રસોઈનું આ છે તે છે વાડીએ બધું લઈને જાવું એટલે થોડુંક અઘરું પડી જાય. ને પ્લસ મારે નવરાત્રિનું હારોહાર તૈયારી કરવાની હોય, નેત્રીના પપ્પાનું હારોહાર હોય, બધું વીડિયાનું હોય. કારણ કે અત્યારે મારી પાસે ખાલી તૈયારી કરવા માટેના 5 દિવસ છે અને હજી મેં એકેય ચોપડી કે મારી બુક ખોલી નથી નવરાત્રિની. એટલે જોઈએ હવે. મોનિકાબેન કે છે મંગુ ક્યાં કે હાય દી, સરપ્રાઈઝ શું હશે, રેવાતું નથી. તો હવે તો જો કે તમને ખ્યાલ આવી જ ગયો બધાને કે નેત્રીનો બર્થડે હતો, એના માટેની બધી તૈયારી હતી. પછી ભૂમિબેન કે છે કે દેત્રોજથી પ્રકાશબા સોલંકી બોલું છું. હાય જાગુબેન, મારે ચા બંધ થતી નથી. ટ્રાય કરો, થોડાક દિવસ એવું લાગશે તમને કે ચા યાદ આવે છે અને માથું દુખે છે ને એવું થશે, પણ પછી આદત પડી જશે એટલે વાંધો નહીં આવે. પછી હિરેનભાઈ બારૈયા કહે છે કે સવિતાબેન બાજુવાળા કહે છે કે રાતે મસી ખવાય તો હું આ ડાયટ કરું. મુસલમાન છે એ બેન, એટલે મને કહે છે કે બેન તમે પૂછીને કહો ને કે રાત્રે મસી ખવાય તો મસી વગર ન રહી શકે. હવે આમાં તો મારે શું કહેવું, કારણ કે નોનવેજ આ તો બધું દૂરની વાત રહી, પણ આમાં આપણે મિલ્ક પ્રોડક્ટ પણ યુઝ કરવાની ના પડે. આમ તો જો કે કોઈ પણ મનુષ્યએ એવી કોઈ વસ્તુ ન લેવી જોઈએ જેનાથી આપણે બીજા જીવને નુકસાની પહોંચે. ભલે મુસલમાન હોય કે કોઈ પણ હોય, હું તો એમ જ કહીશ કે કોઈ પ્રત્યે આપણે હિંસા થાય એવું કંઈ કરવું ના જોઈએ. અને ભગવાને ઘણું બધું ખાવાનું આપ્યું છે આપણને, આપણા માટે સૃષ્ટિમાં તમે નજર કરો પ્રકૃતિમાં એ ઘણું બધું આપ્યું છે, તો આપણે એવી વસ્તુ શું કામ ખાવી જોઈએ. એટલે હું તો એના વિશે તમને કાંઈ ન કહી શકું. બેટર છે કે ન ખાવ તો વધારે સારું છે. જે પણ ખાતા હોય એ લોકો, નોનવેજ છે, ઈંડા છે, મચ્છી છે, આ બધું ખાવા લાયક નથી. ખાવાનું બીજું ઘણું છે, તો એ ખાવ ને. આવા બધા પશુ પંખીને પ્રાણીને હિંસા કરી એને આપણે એનો જીવ લઈ અને એ આપણે ખાય. હું તો એટલું કહીશ કે આપણે બીજા વ્યક્તિને કોઈને દુઃખી કરીએ ને તોય એનો આત્મા દુભાય તો એની પણ આપણને હાય લાગે છે. તો આપણે આ મચ્છી છે, પછી ઈંડા છે, મટન છે, ચિકન, પણ આપણે આવું શું કામ ખાવું જોઈએ. ભગવાને આપણને ઘણું બધું ખાવાનું આપ્યું છે. પરમાત્માએ આપણે પ્રકૃતિમાં દ્રષ્ટિ કરીએ તો કેટલું બધું ખાવાનું આપણને આપ્યું છે. તો આપણે આવા જીવ એને મારી એની હત્યા કરી અને શું કામ આ વસ્તુ ખાવી જોઈએ. એનાથી આપણને એવો કયો આનંદ આવે છે કે આપણે એને છોડી નથી શકતા. ભલે મુસલમાન હોય એ પણ છે તો આખરે ઇન્સાન જ ને, છે તો માણસ જ ને. તો માણસાઈની દ્રષ્ટિએ આપણે વિચારીએ, માણસાઈની નજરથી આપણે જોઈએ, પણ આ બધું નકામું છે. આપણામાં પણ ભગવાન બેઠો છે, આપણામાં પણ આપણો આત્મા છે. એ આપણે આપણા આત્માને જ પૂછીએ કે આ વ્યાજબી છે. બાકી તો હવે એ બેનને તો હું શું કહી શકું, વધારે કાંઈ ન કહી શકું, બહુ નાની પડું આ બધી વસ્તુમાં. તો આ રાંધેલું પણ ખાવાની ના પડે છે. ન્યૂ ડાયટ સિસ્ટમમાં રોગ કાઢવા હોય તો તમારે રાંધેલું છોડવું જ પડે. જેમ કે મેં 1 વર્ષ છોડી દીધું હતું, એટલે રાંધેલું પણ ખાવાની મનાય છે. તો મચ્છી ને મટન ને એ તો બધું એક બાજુ રહ્યું, એ તો બધું તામસિક છે. આ રાંધેલું પેટમાં જાય છે ને તો એ આપણને નુકસાન જ કરે છે. તો આ કેટલું નુકસાન કરતું હશે તમે ખાલી એ વિચાર કરો. અને એક તો એમાં એટલા બધા ઓલા નેગેટિવ વાઇબ્સ કેટલા ઉત્પન્ન થતા હશે, અને એ બધા વાઇબ્સ આપણા પેટમાં જાય, પછી આપણા વિચારોમાં જાય. ન કરો આવું પ્લીઝ. આના માધ્યમથી હું બધાને કહેવા માગું છું કે આવું ન કરો. ભલે હિન્દુ મુસલમાન બધા ભગવાને જ બનાવેલા છે, પણ ખાવાનું આપણે ભગવાને ઘણું બધું આપ્યું છે. અને હું તો એમ કહું છું કે ચા
ઘણા લોકો એમ કહે છે કે મારી ચા છૂટતી નથી. તો ચા પણ કોઈ પીવાની વસ્તુ નથી. ચા પણ આપણને નુકસાન જ કરે છે. ચામાં તો 3 જાતના ઝેર છે. સફેદ દૂધ, સફેદ ખાંડ અને ભૂકી ચાની. આ 3 ઝેર જ છે. અને એને એમ કીધું છે કે દારૂ કરતાં પણ 10 ગણી ખરાબ છે ચા. પણ એ આપણાથી છૂટતી નથી. એટલે ઘણા લોકોના ફોન આવે કે બેન મને ચા વગર હાલતું નથી તો શું કરું. પછી હું એ લોકોને એમ કહું કે કાંઈ વાંધો નહીં તો પીવું, કારણ કે હું તો ફોર્સ કરી ન શકું કે તમે મૂકી જ દો. એવો ફોર્સ કરવાનો મને કોઈ હક નથી. પણ હા, તમે મનથી સમજો કે મારે ચા છોડી જ દેવી છે. ચામાં એવું શું છે, આપણે નશો ચડે છે. આ દારૂડિયાને કેમ દારૂ પીવે એટલે નશો ચડે, થોડીક વાર કોટો ચડી જાય. ચા પણ એ જ છે, એક જાતનો નશો જ છે કે તમે ચા પી લ્યો એટલે તમને એમ થાય કે આહા ફ્રેશ થઈ ગયા. પણ એ ફ્રેશ તમારે થોડીક વાર પૂરતું જોઈએ, પણ એ અંદર જઈને તો એ લાંબા ગાળે નુકસાન જ કરે છે. એટલા માટે કે ચા પણ આમાં પીવાની ના પાડે છે. તો આ મચ્છી ને ઈંડાની તો બધું એક બાજુ રહ્યું. પછી પારુલબેન પરમાર કહે છે કે હું ઉપવાસ નથી કરી શકતી, પણ સવારમાં પૂરો નાસ્તો કરું છું. અને આજે તમારો વિડીયો જોયો તો મારું વજન 70 કિલો છે અને મારે ઉતારવું છે. તો પારુલબેન, તમારો ઉપવાસ પણ થશે, જેટલા કરવા હશે એટલા થશે. તમે આ સિસ્ટમ ચાલુ કરશો એટલે બધું એની મેળે થશે. આપણે કંઈ કરવું જ નહીં પડે, એની મેળે આ રસ્તા બધા ખુલતા જશે. પણ એકવાર આપણે આ સિસ્ટમ સ્ટાર્ટ કરવી પડે. અને સવારનો એનીમાં થશે, પછી તમારા ઉપવાસ એમનેમ થશે. જેટલા કરવા હશે 4 કલાકના, 5 કલાકના, 6 કલાકના એમનેમ વધશે. પણ એનીમાં પ્રોપર કરવો પડશે. ફાલ્ગુનીબેન પટેલ કહે છે કે ફ્રોમ USA વી હેવ અર્લી મોર્નિંગ 5 o'clock જોબ, સો હાઉ કેન આઈ ડુ ડાયટ. ઇંગ્લિશમાં લખ્યું છે બેને, મને કંઈ બહુ સમજાણું નથી, પણ કદાચ બેન એવું કહેવા માગે છે. બેન યુએસએથી છે, વિડીયો જોવે છે આપણા, અને 5 કલાકની જોબ કરે છે. તો હું આ ડાયટ કેવી રીતે કરી શકું, બેન પૂછવા માગે છે. તો જોબ કરતા હોય એના માટે થોડુંક અઘરું પડે છે, પણ છતાં થોડુંક આપણે આપણી રીતે મેનેજ કરી અને તમે ડાયટ સ્ટાર્ટ કરી શકો. માનો કે તમારે સવારની જોબ હોય તો સવારે તમે એનીમાં કરી અને પછી જોબ ઉપર જતા રહ્યો તો હારે તમે લીંબુ પાણી લઈ જાઓ, અથવા તો ત્યાં તમને કોઈ મળતું હોય શેરડીનો રસ છે કે તમે નેચરલ કોઈ વસ્તુ, મોસંબીનું જ્યુસ છે, સંતરાનું, આ બધું તમે ત્યાં લઈ અને પી શકો. અને સલાડ છે, ફ્રૂટ છે, આ બધું ત્યાં લઈ જઈ શકો. ત્યાં તમે જ્યુસ ન લઈ જઈ શકો, ગ્રીન જ્યુસ, કેમ કે ગ્રીન જ્યુસ પીધા પછી તમારે ટોયલેટમાં વારંવાર જવું પડે છે. તો તમે જોબ ઉપરથી ઘરે આવી જાઓ ત્યારે તમે આવીને ગ્રીન જ્યુસ લઈ લો, અથવા તો સાંજના ટાઈમે તમે ગ્રીન જ્યુસ લઈ લો. એટલે આ રીતના તમે થોડુંક એડજસ્ટ કરી અને તમે તમારું ડાયટ સ્ટાર્ટ કરી શકો. હેતલબેન કહે છે કે હાય જાગૃતિબેન, સીતારામ, લૈત્રી, બ્રાવી ગર્લ છે. થેન્ક યુ હેતલબેન, ખૂબ ખૂબ આભાર તમારો. હા, અને હેતલબેન લંડનથી છે, આપણા વિડીયા રોજ જોવે છે હેતલબેન. અને કાલે હેતલબેનનો ફોન આવ્યો હતો, વાત થઈ, ઘણી મજા આવી હેતલબેન હારે વાત કરીને. અને બેન ડાયટ કરે છે, હજી ટૂંકમાં શરૂઆત સ્ટાર્ટ કર્યું છે, પણ એ બેન પણ જોબ કરે છે એટલે થોડુંક આડાવડું થાય છે. પણ મેં કીધું કરો, કાંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું કરો. જોબ કરતા હોય એના માટે થોડુંક અઘરું પડે, પણ જેટલું થાય એટલું આપણે કરી શકીએ. અને હેતલબેન હારે વાત કરીને ખૂબ મજા આવી. હેતલબેનનો સ્વભાવ પણ ખૂબ સરસ છે અને પોરબંદરના છે આમ તો, પણ લંડન સાસરે છે બેન. તો હેતલબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. હા હતા ને, હેતલબેનને બીટના હલવાની રેસીપી જોતી હતી એટલા માટે. તો હેતલબેનને મેં લિંક મોકલી દીધી છે બીટના હલવાની રેસીપીવાળી. તો હેતલબેન તમે જોઈ લેજો, કારણ કે બીટ મેં તમારા માટે મંગાવીને રાખ્યું છે, પણ સાચું કહું તો મને ટાઈમ નથી મળ્યો. બીટનો હલવાની રેસીપી બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો. એટલે જે આગળની બનાવેલી હતી ને એની મેં તમને લિંક નાખી દીધી છે, એ તમે જોઈ લેજો. આહિર સુરભીબેન છે કે જય મુરલીધર, રાધે રાધે જાગુબેન, હું 4 દિવસથી ડાયટ કરું છું અને આજે રવિવાર છે તો ફેમિલીના કીધા ઉપર આજે મારે ખાવું પડ્યું. કસમ આપી હતી તો આજનો દિવસ હું ડાયટ ન કરી શકી. નિર્જળા 3 થી 4 ઘણી વખત 9-10 કલાક પણ ખેંચી લઉં છું અને એનીમાં 2 થી 3 વાર કરું છું. તમને ફોન કરવો છે પણ વિચારું કે તમે ક્યારે ફ્રી રહો છો. તો સુરભીબેન કાંઈ વાંધો નહીં, તમે મને ફોન કરજો. જો હું ફ્રી હોઈશ એટલે ફોન ઉપડી જ જશે. બહાર ગઈ હશું તો ફોન એકલો વાગ્યા કરશે. ક્યાંય ગઈ હોય આડી અવડી તો સમજી લેજો કે ક્યાંક બહાર ગઈ છું. અને કાં તો ફોન કદાચ સાયલેન્ટ હોય, નહીંતરી સૂતી હોય તો
તમે 4 દિવસથી ડાયટ કરો છો અને તમે કહો છો કે ફેમિલીના કીધા મુજબ ખાવું પડ્યું તો કાંઈ વાંધો નહીં. ક્યારેક બહાર ગયા હોય અને ખાઈ લીધું તો કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતા. અને નિર્જળા તમે ઘણી વખત 9-10 કલાકના પણ ખેંચી લ્યો છો અને ઘણી વખત 3-4 કલાકના કરો છો તો કાંઈ વાંધો નહીં. જેટલા થાય એટલા કરવાના. જ્યારે આપણને લાગે કે ભૂખ લાગી છે ત્યારે આપણે ગ્રીન જ્યુસ લઈ લેવાનું. બાકી ખૂબ ખૂબ આભાર બેન તમારો પણ. અને કાંઈ વાંધો નહીં, તમે મને ફોન કરજો, હું ચોક્કસ વાત કરીશ. કારણ કે આની પહેલાં પણ તમારો ફોન આવ્યો હતો ને કંઈક, ત્યારે નૈત્રીન પપ્પાએ કંઈક કીધું હતું તમને, એ તમારી કોમેન્ટ હતી. પણ પછી એ નંબર તમારા જતા રહે, કારણ કે એટલા બધા ફોન આવતા હોય ને એટલે પછી યાદ ન હોય કે આ કયો નંબર તમારો છે. એ રંજનબેન વાલ્વી કહે છે કે જય શ્રી કૃષ્ણ બેન, હું ગ્રીન જ્યુસ લીધા પછી મને પ્રેશર આવતું નથી, તેમજ જ્યુસ થોડું ઠંડુ હોય છે અને પછી મેં બ્લેક ટી અને ગોળવાળી લીધી, ત્યારે મને પ્રેશર આવ્યું. પછી પ્રેશર આવે તો એના માટે જ્યુસમાં શું વધારે નાખવું પડે તો પ્રેશર આવે? તો બેન પહેલાં તો છે ને તમે દાડમમાં અડધું દાડમ નાખી દેજો જ્યુસમાં, અને અડધું દાડમ નાખ્યા પછી તમારે જોવાનું બીજા દિવસે કે પ્રેશર આવ્યું કે નહીં તમને. ત્યારે તો બીજા દિવસે તમારે અડધાથી થોડુંક વધારે નાખી દેવાનું. અને જો આમળા નાખતા હોય તો આમળા તમારે મોટી સાઇઝના હોય તો 4 નાખજો અને નાના હોય તો 5 નાખી દેજો. જોઈ લેવાનું પછી તમને પ્રેશર આવે છે કે નહીં. પછી તમારે આમળા થોડાક ઓછા વધતા તમારી રીતે તમે કરી શકો. અને 4 આમળામાં માનો કે તમને પ્રેશર એકદમ આવી ગયું છે તો બીજા દિવસે થોડાક ઓછા નાખવાના, 3 નાખવાના. એ રીતના તમે તમારી રીતના એડજસ્ટ કરી શકો ટૂંકમાં. અને કદાચ પ્રેશર શરૂઆતમાં ન આવતું હોય તોય ચિંતા ન કરવાની, કારણ કે અંદર મળ પલળતો હોય એ આપણા પેટમાં જ્યુસ ગયું છે એટલે એનું કામ કરે જ છે, આપણે ચિંતા નહીં કરવાની. કદાચ ત્યારે ને ત્યારે માનો કે પ્રેશર ન આવ્યું તો આપણે બીજા દિવસે ટોયલેટમાં જઈએ ને ત્યારે બધો કચરો ત્યારે નીકળી જાય. એટલે એવી ચિંતા ન કરતા ટૂંકમાં. પ્રેશર નથી આવતું એ મગજમાં લઈને નહીં બેસવાનું. આપણે જ્યુસ પી લીધું એટલે એ એનું કામ કરે છે અંદર પેટમાં જઈને. પછી સંગીતાબેન મકવાણા કહે છે કે મારો જવાબ ન આપ્યો. સંગીતાબેન તમારી કોમેન્ટ કઈ છે જરાક પાછી કરી દેજો ને, છતાંય હું આગળમાં હમણાં જોઈ લઉં છું. જો આડી આવે ને તો ચોક્કસ જવાબ આપીશ બેન, કારણ કે મારે બધાના જવાબ આપવાના જ હોય, એવું ન હોય કે ન આપું, પણ કદાચ જતી રહી હોય કોમેન્ટ ઉપર. પછી અલ્પાબેન પટેલ કહે છે કે બેન હું અમદાવાદથી સરોજબેન બોલું છું અને મારો ઓર્ડર કરેલો છે, ક્યારે આવશે? તો હા બેન, તમે ઓર્ડર કર્યો હોય એટલે 1-2 દિવસમાં તો તમને મળી જાય કુરિયર, ચિંતા ન કરતા મળી જશે. પછી લાલે પટેલ આઈડી છે ને નૈત્રીનો બર્થડે છે કે શું? હા, નૈત્રીનો બર્થડે જ હતો. હું એ જ કહેતી હતી એના પપ્પાને કે હજી તો આ નૈત્રીનો બર્થડે છે તો મને આટલું ટેન્શન આવી ગયું છે, નૈત્રીના લગ્ન થાય તો હું શું કરીશ? કે ગાંડી થઈ જઈશ તું. પછી પિનલબેન પટેલ કહે છે કે જાગૃતિબેન આવું ન ચાલે હો, તમે તો બધાને વિચારતા કરી દીધા. એવું છે, વિચારવા માંડ્યા ને બધા કે શું હશે સરપ્રાઈઝ શું હશે. પછી તમે તો બહુ જબરા હો, હું બહુ જબરી લાગુ તમને? હું કાંઈ જબરી નથી, હાવ સીધી સાદી ડાય ડમરી છોકરી છું. આમ તો છોકરી તો ન કહેવાય, પણ આમ તો હવે મને છોકરી જ કહે છે. શું 40 વર્ષની પણ તોય નાની લાગુ છું, આ વજન ઉતરી ગયો ને એટલે. પછી કંચનબેન કહે છે કે સરપ્રાઈઝની અમારે કાલ ક્યારે થશે, ત્યાં સુધી રાહ જોવી પડશે. હું પણ તમારા વિડીયો જોઉં માટે ટીવી બંધ કરીને સીધી બેડમાં સૂતા તમારો વિડીયો દરરોજ જોતી હોય. કંચનબેન કહે છે કે રાહ જોવાતી નથી, સરપ્રાઈઝ હું હોઈશ. અને કંચનબેન રોજ વિડીયો જોવે છે. હા, કંચનબેનની પણ કોમેન્ટ હોય જ ડેઈલી, તો ખૂબ ખૂબ આભાર કંચનબેન તમારો પણ. અને વર્ષાબેન પટેલ કહે છે જય માતાજી બેન. અમારે ચેતન કહે છે જય શ્રી કૃષ્ણ. પછી અમારે ડિમ્પલ કહે છે કે અમારે પણ ડેઈલી તમારા વિડીયો જોઈને જ નીંદર આવે. એવું છે ને ડિમ્પલ? સરપ્રાઈઝમાં તો એમ કે છે ડિમ્પલ કે નૈત્રીનો બર્થડે છે. હા, તને તો ખબર પડી જ ગઈ હોય, કારણ કે તે તો વોટ્સઅપમાં સ્ટેટસ જોઈ લીધું એટલે તને ખ્યાલ આવી જ જાય ને. આ લોકોને બિચારાને કોઈને ખ્યાલ ન આવે, મેં જો કે બધાને કોઈને કીધું નહીં એટલે આ લોકોને સોરી હો. પહેલાં તો મેં બધાને તમને લોકોને કીધું નહીં, પણ મારે સરપ્રાઈઝ આપવી હતી તમને બધાને.
અને ડિમ્પલ કે છે કે મારો વજન 48 જ છે. દીદી તી મારો 48 જ છે. તારો 48 છે તી મેં હમણાં 2 દી પહેલા જ કર્યો. જો આગળના વિડીયોમાં જો પધારોમાં ગયા હતા ને ત્યાં જ કરાવ્યો મેં વજન કાંટો હતો તે 48 જ થયો મારો. તું તાર ચિંતા કરમાં, આપણે બે હરખી જ છીએ. આમ તું મારાથી બહુ નાની છો પણ વજનમાં આપણે બે હરખી જ છીએ. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી ડેલી આપણા વિડીયા જોવે છે. સીતારામ જાજાથી લાઈક સાથે. સો ક્યુટ નૈત્રી. અને હા બેન આપની ખુશીએ સરપ્રાઈઝ આપજો, રાહ જોઈશું. બધાને બહુ રાહ જોડાવી કામે. સાચી વાત છે ખરેખર. નૈત્રીન પપ્પા કહેતા હતા કે કહી દે પણ મેં કીધું ના કેવું જ નથી. પછી એ જો કેવી મજા આવે, પણ રાહ જોવામાં મજા છે ને. જોવો જી ડાયરેક્ટ હું તમને કહી દઉં એનાથી રાહ જોઈને પછી આપણે સરપ્રાઈઝ મળે તો કેવી મજા આવે. અને ધરમસિંહભાઈ પછી કે છે કે હા અને અનુકૂળતાએ રિપ્લાય આપજો, હાલશે. અને નવરાત્રિની તૈયારી કરી લ્યો. ધન્યવાદ, આવજો, જય સિયારામ. ઓકે ધરમસિંહભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ. મહિડા જયેશ એટલે કે રંજનબેન કે છે કે દીદી હાઈ, એક પોટમાં 3 વાર એનીમાં કરું છું. તો એક પોટમાં 3 વાર નહીં કરવાનો, 2 પોટ તો ભરવાના જ. 2 પોટ તો ભરીને જ એનીમાં કરજો, તો જ બધું અંદરથી સાફ થશે. એક પોટમાં 3 વાર ન કરતા. ભલે નળી 4 વાર ચડાવવી પડે પણ 2 પોટ ભરશો ને તો તમને વધારે સારું રહેશે. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે કે જાગુબેન હવે તો કયો શું સરપ્રાઈઝ છે. બહુ કરી કા, બહુ બધાને રાહ જોડાવી મેં કાં. તો બસ ઇન્દુબેન હવે તો જો કે તમને સરપ્રાઈઝની ખબર પડી જ ગઈ હશે, કારણ કે પોસ્ટરમાં આગળ જ અમારે નૈત્રીબેનના બર્થડેનું આગળ મેં મૂક્યું છે, એટલે એ તો ખ્યાલ આવી જ ગયો હશે જોઈને જ બધાને. પછી શારદાબેન ઠુમર, સીતારામ, જય સ્વામિનારાયણ. વાહ નૈત્રી તો જમવા પહેલાં બહુ મજા કરી હો. સાચી વાત છે, નૈત્રીને જમવાનું કાંઈ ન હોય પણ એને રમવાની જ છે. રમવાનું હોય ને તો એ જમવાનું ભૂલી જાય. ઓકે હવે આમળા છે તો એ જ વાપરીશ. હા બેય ન નાખતા, દાડમ ને આમળા બેય ન નાખતા, કારણ કે આમળા છે તો પછી આપણે આમળાનો જ ઉપયોગ કરીએ. દાડમથી તો થોડોક ટેસ્ટ બગડી જાય છે અને આમળાથી મસ્ત ટેસ્ટ આવે છે, એટલે આમળા જ નાખજો. અને ગ્રીન જ્યુસમાં બીટ નથી નાખવાનું ને? ના, હું તમારી સરપ્રાઈઝ તો બહુ વિચારવા મજબૂર કરે છે. શું હશે એમ થાય છે. બસ જલ્દી કાલ આવે ને ખબર પડે. મજા આવી, કેવી મજા આવી બધાને કા. તો બસ સરપ્રાઈઝની બધાને ખબર પડી ગઈ છે. નૈત્રીનો બર્થડે હતો એ પણ બધાને ખબર પડી ગઈ છે. અને એકલવ્ય રાજુભાઈ કે છે કે દીદી મારે એનીમાં મંગાવવાનું છે, હું અત્યારે ગામડે છું, રાજકોટ આવીશ એટલે તમને ફોન કરીશ. દીદી મારે 3 વર્ષની દીકરી છે અને નૈત્રીનો અવાજ સાંભળે એટલે દોડીને આવે. અને દીદી એ પણ મારા જોડે તમારા વ્લોગ જોવે છે. અને દીદી એકવાર નૈત્રીને કહેજો ને મારી દીકરીનું નામ લે, શ્રદ્ધા. ચોક્કસ નૈત્રીને હું કહીશ, પણ નૈત્રી કદાચ તમારી દીકરીને જોવે ને એકવાર તો એ પછી ભૂલે જ નહીં. હવે નૈત્રી એવી છે કે એકવાર એને નાના છોકરાઓ ગમી જાય ને પછી એને મૂકે જ નહીં. એટલે ચોક્કસ કહીશ શ્રદ્ધા તમારી દીકરીનું નામ લેશે, શ્રદ્ધાનું. અને ખૂબ ખૂબ આભાર બેન તમારો પણ. હા તમે ફોન કરજો, રાજકોટ આવો ત્યારે ચોક્કસ તમને અહીંથી કુરિયર કરી દેશું. મારે હાતિમભાઈ કે છે મોરબી સ્ટારવાળા કે બેન તમે ખૂબ સારી માહિતી આપો છો બેન, આવા ને આવા સારા વિડીયો બનાવતા રહેજો. ચોક્કસ ભાઈ, વિડીયો તો હું ચોક્કસ બનાવતી રહીશ અને એટલા માટે જ મેં આ ચેનલ બનાવી છે કે ડેઈલી વ્લોગ તો હું નાખતી જ, પણ મને એમ થયું કે આ મારો વેટ લોસ થયો છે તો આ વિડીયો હું શેર કરું જેથી બીજાને ફાયદો થાય. અને બહુ બધાને ફાયદા થયા છે, ઘણા બધા આપણી આ સિસ્ટમ સાથે જોડાઈ ગયા છે. પછી હા જો મને કાલે સુરતથી એક બેનનો ફોન આવ્યો હતો, એ બેનનું નામ તો હું ભૂલી ગઈ આઈ થિંક, પણ બેનનો વજન 108 કિલો છે અને બેને સારી રીતે સિસ્ટમ કરે છે. અને 2 ટાઈમ અત્યારે રો ફૂડ ઉપર જ છે, રાત્રે કાચું જ ખાય છે, રાંધેલું નથી ખાતા. અને બેન એમ કહેતા હતા કે કંઈક 5 દિવસમાં એનું 8 કિલો વજન ઉતરી ગયું હતું બેનનું. 5 દિવસની અંદર 8 કિલો વજન ઉતરી ગયો, પ્લસ એને બીપી 180થી નીચે ક્યારેય ન જતું. એ બીપી અત્યારે એની 170 થઈ ગઈ છે. શરીર હળવું હળવું લાગે છે એકદમ, અને સિસ્ટમ કરવાની મજા આવે છે.
અને બેન એવું કહેતા હતા કે બેને ઘણી બધી દવા કરી છે, ટૂંકમાં 3 થી 4 લાખની દવા કરી છે અને 6 મહિના તો કંઈક એણે પાવડર પીધા છે વેઇટ લોસ માટેના, પણ કોઈ જાતનો વેઇટ લોસ થયો નહીં, કોઈ જાતનો કંઈ ફાયદો થયો નહીં. પછી આ બેને આપણા વિડીયો જોયા અને બેને સિસ્ટમ ચાલુ કરીએ છીએ. 15 જ દિવસ થયા છે. 15 દિવસમાં બેનનો 9 કિલો વજન ઉતરી ગયો છે અને એને ખૂબ જ મજા આવે છે. એટલે કે મારે તો 108 કિલો વજન હતો ને એમાંથી કંઈક એનો અત્યારે 98 કિલો વજન થઈ ગયો છે અને કે મારે આ ચાલુ જ રાખવું છે, ભલે 6 મહિના 8 મહિના વરસથી થાય પણ વજન તો ઉતારીને જ રહેવું છે મારે એ કે. એટલે બેન ખૂબ સારી રીતે આ સિસ્ટમ કરે છે અને બેનને 9 કિલો વજન ઉતરી ગયો ને એટલે આમ હવે તો આમ હિંમત આવી ગઈ છે કે 15 દિવસમાં, આમ તો એમ કહેતા હતા કે 5 દિવસમાં 8 કિલો જ ઉતરી ગયો, પણ પછી એણે કંઈક 2-3 દિવસ પૌવા ને એવું રાતના રાંધેલું ખાધું ને તો વળી અટકી ગયો, તો વળી પાછું એણે બંધ કરી દીધું પૌવા ખાવાનું, એટલે વળી 9 કિલો થઈ ગયો, વળી કિલો ઘટી ગયો. એટલે બેન ખૂબ સારી રીતે કરે છે સિસ્ટમ અને ઘણા બધાને આમાં રિઝલ્ટ મળે છે અને મળ્યા છે. એટલે આપણે કહેવાય ને કે ચાલુ જ રાખવાનું છે, પણ વચ્ચે વચ્ચે ક્યારેક પ્રોગ્રામ કે એવું હોય તો પ્લીઝ તમે લોકો બધા મને સપોર્ટ કરજો. ક્યારેય વિડીયો ન આવે, ક્યારેય કોમેન્ટના જ રિપ્લાય ન આપી શકું તો કોઈ ખોટું ન લગાડતા, અને એવું લાગે તો ફરીથી કોમેન્ટ કરી દેજો, તો હું આગળના વિડીયોમાં એનો જવાબ આપી દઈશ. તો હાતિમભાઈ ખૂબ ખૂબ આભાર તમારો પણ ભાઈ. પછી કાજલબેન ચૌહાણ કહે છે કે હાલો દીદી, મારે એનીમા પોટમાં જે વાલ આવે છે એ મારાથી તૂટી ગયો છે, તો એવો વાલ ક્યાં મળશે કહેજો ને. અરે બહુ કરી. તો કાજલબેન એ વાલ તો એક્સ્ટ્રા કદાચ નથી આપતા, કારણ કે આની પહેલાં મારે વાલ તૂટી ગયો હતો ને 6-8 મહિના પહેલાં, તો ત્યારે તપાસ કરી હતી ને પૂછાયું હતું એના પપ્પાએ, તો ત્યારે એમ કીધું હતું કે તમને એક્સ્ટ્રા વાલ તો અમને ન આપીએ કે તો તમારે કે આખો પોટ લેવો પડે કે. એટલે ત્યારે 6-8 મહિના પહેલાંની વાત છે આ. તો અત્યારે જો હું પૂછી લઈશ, અને હમણાં રીટાબેનનો પણ ફોન આવ્યો હતો, એને પણ વાલ પોટ છે એની પાસે પણ વાલ નથી એવું કહેતા હતા. પોટ તો એની પાસે કેટલો ટાઈમ પહેલાંનો પડ્યો છે પણ વાલ નથી એમ કહેતા હતા. એટલે એને મેં કીધું કે ભાઈ વાલ તો એક્સ્ટ્રા આ લોકો નથી આપતા, કારણ કે એક્સ્ટ્રા વાલ આપે તો પછી પોટ એ લોકો કોને આપવા જાય એવું બધું છે. એટલે મારે ત્યારે પોટ આખો લેવો પડ્યો હતો, પણ છતાંય હું નૈત્રીન પપ્પાને કહીશ તપાસ કરે, એટલે આવી રીતના કોઈને કંઈ વાલનો પ્રોબ્લેમ હોય તો એ લોકો પણ એક્સ્ટ્રા વાલ મંગાવી શકે, જો એ લોકો આપશે તો વાત કરશે એમ પપ્પા, એટલે તમને પાછો મેસેજ કરી દેશે. પછી સહિતાબેન કહે છે કે 3-4 કલાકના જ નિર્જળા થાય છે બેન. કંઈ વાંધો નહીં, તમારે ખેતીવાડીનું કામકાજ છે એટલે 3-4 કલાકના થાય એટલા કરો, જેટલા કરો એટલો ફાયદો જ છે, નુકસાન તો કંઈ છે નહીં. પછી સંગીતાબેન મકવાણા કહે છે કે હું તમારા વિડીયો રોજ જોઉં છું. ઓકે સંગીતાબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. બધા આપણી આખા યુટ્યુબ પરિવારનો, આપણી ફેમિલીનો ખૂબ ખૂબ આભાર દિલથી કે તમે લોકોએ ગેસ કર્યું કે નૈત્રીનો બર્થડે છે કે અમારી એનિવર્સરી છે કે કંઈ સારા સમાચાર છે. એટલે જો કે તમે અમારું પરિવાર છો, અમારું ફેમિલી છો, એટલે તમારી જોડે વાતો કરવાની મજા આવે છે. અને હવે એમ કહું ને કે આ આપણે એક લાઈફનો એક ભાગ બની ગયો છે કે અમારા આખા દિવસમાં કાંઈ પણ એવા કોઈ પણ ટૂંકમાં પ્રસંગો હોય સારા ખરાબ, એ તમારી સાથે શેર કરવાની મજા આવે છે. અને એટલે જ આવી રીતના મસ્તી તમારી જોડે મેં થોડી કરી, તો એના માટે પ્લીઝ માફ કરજો, કોઈ ખોટું ન લગાડતા. અને તમે લોકોએ બધાએ ગેસ કર્યું અને કોમેન્ટ કરી એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. પણ અને હા, નૈત્રીને બધા બ્લેસિંગ આપજો, આશીર્વાદ આપજો, કારણ કે તમારી જ દીકરી છે નૈત્રી છે એ, એટલે બધા ઢગલો ભરીને મને ન આપો તો કાંઈ નહીં, પણ મારી નૈત્રીને ખૂબ ખૂબ, મારી નૈત્રી આગળ વધે, ભણી ગણીને હોશિયાર થાય. જોકે તમને લોકોને મારે કંઈ કહેવાની જરૂર નથી, તમે લોકો રોજ એટલી કોમેન્ટ્સ કરો છો, ઢગલા એક કોમેન્ટ્સ કરો છો અને ખૂબ જ સાથ સહકાર અને સપોર્ટ આપો છો. અને કાલે પણ નૈત્રીને એમ કહો કે બર્થડે હતો તો ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી ઘણા બધા લોકોની કોમેન્ટ્સ, ફોન, અને કાલે આખો દિવસ એમ કહું ને કે આશીર્વાદનો વરસાદ થઈ ગયો છે. એટલે એટલા માટે બધાનો ખૂબ ખૂબ આભાર. અને બસ આ સાથે જ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.